ઘરેથી બનાવેલી આ મીઠાઈ બધાને આટલી પસંદ આવીને કે શું કહું. તો મારું નામ છે સની અને હું કરી રહ્યું છું ડેઈલી વ્લોગિંગ. તો સવારે ઉઠીને હું નીકળી ગયો હતો જીમ માટે. તો સવારનું મોસમ કઈ આવું હતું અને આપણે પહોંચી ગયા હતા સવારના 6 વાગે જીમમાં. તો આજે હતું શોલ્ડર અને લેગ ડે. ને લેગ મારવાની મજા કોને આવે છે એકવાર કમેન્ટમાં કહેજો. આજે લેગ તો મેં મારી દીધા હતા પણ કાલે ખબર પડશે કે લેગની શું હાલત હશે. તો નીકળી આપણે ઘરે જવા માટે અને ઘરે જઈને આપણે થઈ ગયા હતા રેડી, કારણ કે આપણે નીકળવું હતું ઓફિસ જવા માટે. તો અને આજે થઈ ગયું હતું ઓલરેડી લેટ. તો આપણે ફટાફટ પહોંચી ગયા હતા ઓફિસે અને ઓફિસે પહોંચીને જોયું તો આજે આ પાર્સલ રિસીવ થયું હતું અને આ પાર્સલમાં શું છે તે ઓપન કરીને જ ખબર પડશે. આ પાર્સલ ઓપન કરતા કઈ જોવા મળ્યું આવું પેકિંગ ઇન્સ્ટ્રક્શન. હવે જોઈએ એનું ક્યારે ઉપયોગમાં આવે. અને હું લાવ્યો હતો ઘરેથી બનાવીને સુખડી. તો આ ભાઈઓ જોડે સુખડી ખાવાનું ચાલુ કરી દીધું હતું. અને ભાઈ કોણે કોણે સુખડી ખાધી છે યા સુખડી બનાવી છે એકવાર કમેન્ટમાં જણાવશો. અને આપણા મિત્રો જોડે થોડી ઘણી હસી મજાક પણ આપણે શરૂ કરી દીધી હતી, કારણ કે જોબ પર આવે અને સ્ટ્રેસ રિલીફ કરવા માટે થોડી હસી મજાક તો જરૂરી છે ને. અને હસી મજાક કરતા કરતા લંચ ટાઈમ થઈ ગયો હતો અને લંચ કરીને જ્યારે આવ્યો તો જોયું ભાઈ એસી ચાલતી નહીં હતી. અને એના રિપેરિંગ માટે જે ભાઈને બોલાવ્યો હતો તે ભાઈ કે આજે આ બનશે ને, મતલબ આજનો દિવસ બહુ ટફ જવાનો છે. અને ગરમીમાં કામ કરતા કરતા ક્યારે 5:30 વાગી ગયા ખબર જ નહીં પડી. તો આપણે નીકળીએ છીએ હવે આપણા ઘરે જવા માટે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને ભાઈ હું ગુજરાતીમાં હમણાં 1 વીક માટે વ્લોગ મૂકીશ. જો સારો સપોર્ટ હશે તો ગુજરાતીમાં કરીશ, યા ફિર મેં હિન્દીમાં જે કરતો હતો પહેલા તેવી રીતે જ કરીશ. બાકી તમારો સપોર્ટ બનાવી રાખશો. થેન્ક યુ સો મચ.